શું તમે પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે હજી પણ નગરપાલિકાની ઓફિસ જાઓ છો? તો આ વિડીયો તમારા માટે છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ એ ઘરે બેઠા કેવી રીતે ભરવો તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સો લેટ્સ બિગિન. ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ ઈ-નગર પોર્ટલ ગુજરાત એવું ગૂગલમાં ટાઈપ કરીને જે પ્રથમ લિંક ઓપન થાય છે તેને ઓપન કરવાની છે. ઈ-નગર ગુજરાતવાળી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું તમને આ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. હવે જે નેક્સ્ટ ટેબ ઓપન થયું છે તેમાં અપર લેફ્ટ સાઈડ કોર્નરમાં ક્વિક પે ઓપ્શન દેખાય છે. તેમાં તમારે પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ આપણું રિજિયન એટલે કે નગરપાલિકા સિલેક્ટ કરવાની છે. હું અહીં પાટણ નગરપાલિકા સિલેક્ટ કરું છું. નગરપાલિકા સિલેક્ટ કર્યા પછી ટેનામેન્ટ નંબર તમારે પ્રોપરલી એડ કરવાનો છે અને તે ટેનામેન્ટ નંબર તમને તમારા લાસ્ટ જે પ્રોપર્ટી ટેક્સ ભર્યો હશે તેમાં તમને મળી જશે. તો તે ડાયરેક્ટલી કોપી કરીને બી તમે એન્ટર કરી શકો છો. એકવાર તમારો ટેનામેન્ટ નંબર એન્ટર થઈ ગયા પછી નીચે ફોર્મમાં તમે જોશો કે વોર્ડ નંબર બી માગે છે. તો તમે એ મિત્રો વોર્ડ નંબર નહીં માગો અને કેપ્ચા એન્ટર કરીને સર્ચ બટન ઉપર ટિક કરશો તો તમને તમારું નામ એ શો થઈ જશે. હું અહીં સિક્યોરિટી પર્પઝથી થોડી ડિટેલ હાઇડ કરી રહ્યો છું. હવે લાસ્ટમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી મેક પેમેન્ટ કરવાનું રહેશે. નેક્સ્ટમાં પેમેન્ટનું ટેબ ઓપન થશે. એમાં બે ઓપ્શનમાંથી કોઈ પણ એક ટિક કરવાનો રહેશે. SBI ઈ પે હું અહીં ટિક કરું છું અને પ્રોસીડ બટન પર ટિક કરવાનું રહેશે તો તમને પેમેન્ટના પોર્ટલ ઉપર લઈ જશે. તમે આગળ નેક્સ્ટ ટિક કરતા રહેશો તો એ પ્રમાણે આગળ જે પોર્ટલ ખુલશે તેમાંથી નેટ બેન્કિંગ દ્વારા, ATM કાર્ડ દ્વારા કે UPI દ્વારા તમે પેમેન્ટ ગમે તે ઓપ્શન ટિક કરીને તમે તમારું પ્રોપર્ટી ટેક્સનું પેમેન્ટ કરી શકો છો અને લાસ્ટમાં રિસિપ્ટ પણ જનરેટ થઈ જશે. તો આ રીતે ફ્રેન્ડ્સ, તમારે નગરપાલિકાની ઓફિસમાં કોઈ જ જવાની જરૂર નથી અને ઘર બેઠા તમે આ રીતે પેમેન્ટ કરી શકો છો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા અપડેટ માટે મારી ચેનલ સાથે જોડાયા રહો. થેન્ક યુ.